વિવાદ થયો છે। કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટરે મિલીભગતથી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે। કોન્ટ્રાક્ટરે કામનું એસ્ટિમેટ અને પ્લાન આપવા ઇનકાર કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। કોન્ટ્રાક્ટરે 15% કામગીરી કરી અને 1.23 કરોડ ખિસ્સામાં ભરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લાગ્યો। તાત્કાલિક યોગ્ય તપાસ કરવાની સ્થાનિકોની માંગ છે। ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અને આ જે કામ અત્યારે અમારા ગામનું કામ ચાલુ છે એમાં જે જૂની પાયરું દેશી ભાષામાં કહું જૂની પાયરું છે એની પાયરું પર થોડી ઘણી માટી નાખી અને નવું માપ બતાવી દઈએ છે। જે નવી પાયર કરી છે જે જૂની પાયરને મૂકી અને તળાવ અંદર પાયરી એના ઈટાજીથી નજીક પડે એ રીતે કામ સોલ્વ કરી અને તળાવ બુરવાનું કામ કર્યું, ખોદવાનું કામ નથી કર્યું। બીજું અમારી માંગણી એવી છે કે જેમ તળાવ ઊંડું થાય એમ અમારો પાણીનો સ્ટોરેજ થાય તો ગામને ફાયદો થાય, પણ એ વસ્તુ કરતા અમુકનું તળાવ બુરી ગયા છે અને કાંઈ પણ જવાબ દેતા નથી કોઈ પણ પ્રકારનો, અને 10% થી 15% કામ થયું હોય એવી અમને શંકા છે। યોજનામાં નાના ગરડિયાના તળાવનું છે કામ ચાલુ છે, એ કામમાં ઓછી ગુણવત્તા અને માટી કામ ઓછું એ બાબતે અમે રજૂઆત કરી છે કે ગામજનોની ઈચ્છા મુજબ કામ થતું નથી અને અહીંયા બરાબર માટીકામ અમારા જૂના જે પાળા હતા એ તૈયાર માટે પાળા લઈ અને પાળા એ બતાવી દીધેલા છે માટીકામમાં, અને અહીંયા બહુ મોટો ભ્રષ્ટાચાર થાય એવું અમને લાગે છે અને બિલ મોટા રજૂઆત કરી અને આ કામને પૂર્ણ દર્શાવવા માંગે એવું એજન્સીની